વિક્રમ સંવત 2082 મહાવદ આઠમ તારીખ 10/2/2026 મંગળવાર. વાલા ભક્તો, આઠમની વૃદ્ધિ તિથિ છે, તેથી ગઈકાલે આઠમ હતી. આજે પણ આઠમનો પવિત્ર દિવસ છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોતાણ સુરતથી આપણી આજની કથા પ્રસ્તુત થઈ રહી છે. ગઈકાલે 24મા પૂર્ણના 52ના તરંગમાં રામપ્રતાપજી આવ્યા અને પરમહંસો સન્મુખ લેવા માટે ગયા અને શ્રીહરિ ખૂબ રાજી થયા. એ બધી કથા આવી હતી. તો તે સંદર્ભ આપણે સમજાવવા માગે છે કે ભગવાનના ભક્તોનું જ્યારે દર્શન થાય, મિલન થાય, ત્યારે ભગવાનના ભક્તને ખૂબ જ ઉત્સાહ અને આનંદ હોવો જોઈએ કે આજે મને ભગવાનના આવા પવિત્ર ભક્તનું દર્શન થયું છે. મહારાજને મારા ઉપર કેટલી બધી કૃપા છે, અને હોય ત્યારે જ ભગવાનના ભક્તનું મિલન અને ભગવાનના ભક્તનું દર્શન ભગવાનના ભક્તને થતું હોય છે. મહાત્મય જો હોય એને સમજાય ને તો ભગવાનના ભક્તનું દર્શન બહુ દુર્લભ છે અને અતિ પુણ્યદાયી છે. શ્રીજી મહારાજે ગાઢ સંકલ્પની નિવૃત્તિના માર્ગમાં મોટા મોટા પરમહંસોને યાદ કરવા અને એની સ્તુતિ કરવી એવું લખ્યું છે. તો આપણે વિચાર કરીએ કે એની સ્તુતિ કરીએ અને એને યાદ કરીએ અને ગાઢ સંકલ્પ નિવૃત્ત થતા હોય તો એમાં ભગવાનના ભક્તનું કેટલું બધું દૈવત હોય, એમ કેટલો બધો પ્રતાપ હોય એનો. એટલે એનું ખૂબ જ મહાત્મય ભગવાનના ભક્તોને સમજવું જોઈએ. ગમે ત્યારે આપણે રસ્તામાં આવી જતી જે ભગવાનના ભક્તો જ્યારે મળે ત્યારે એક જંગમ તીર્થ માનીને ખૂબ જ ભાવથી હાથ જોડી મસ્તક નમાવી અને શુદ્ધ હૃદયથી પ્રણામ કરવા જોઈએ. તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે મહાત્મય હોય તો. હવે આપણે જગન્નાથપુરી કે રામેશ્વર યા તો દ્વારકા કે છપૈયા કે અયોધ્યા બીજે ત્રીજે દર્શન કરવા માટે જવું હોય તો કેટલો બધો દાખલો પડે, કેટલો બધો શ્રમ થાય, કેટલો બધો ખર્ચ થાય, કેટલો બધો સમય એમાં આપણે ફાળવવો પડે અને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે એક તીર્થનું દર્શન થાય. અને આ તો તીર્થ સામે ચાલીને આવતું હોય ને કોઈ આપણે શ્રમ જ નહીં, એટલો શ્રમ બે હાથ જોડવાના અને મસ્તક નમાવાનું અને ત્રીજો શ્રમ શુદ્ધ હૃદયના ભાવથી કે આ મારા મહારાજના મહાપરમ એકાંતિક ભક્તરાજ છે, મહારાજના મુક્તરાજ છે અને એનું આજે મને દર્શન થયું. ઓહો, ધૈન ઘડી ને ધૈન ભાગ્ય મારો આજે. આ રીતે મહાત્મા સમજીને ભગવાનના ભક્તનું દર્શન કરે ને ત્યારે તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. મહિમા જોઈએ. મહિમા ન હોય તો તીર્થમાં રહેતો હોય તો એને કાંઈ નથી હોતું એમ. આપણે જોઈએ છીએ તો ગંગા યમુનામાં લોકો છે ને આખો દિવસ ઓલા હોડિયાવાળા રહેતા હોય છે અને એમાં નાને મોટા હોડિયા બધા ચલાવતા હોય છે. એ તીર્થ છે ને, લોકો તો ગંગા તીર્થ કરવા માટે દૂર દૂરથી જતા હોય છે. ગંગા યમુના સ્નાન કરવા માટે એમાં ભાઈ બીજ હોય ત્યારે તો યમુના સ્નાનનું મહાત્મ્ય આપણા દેશમાં બહુ છે. લાખો લોકો છે ને એ ભાઈ બીજના દિવસે યમુના સ્નાન કરવા માટે જતા હોય છે. કેટલો દાખલો કરતો હોય, ધન ખર્ચતા હોય, કેટલી ભીડો ખમતા હોય. તો ભગવાનના ભક્તનું જો મહાત્મય સમજે અને એના ચરણની રજ જો પોતે મસ્તક ઉપર લે કે છાતીએ લગાવે તો યમુના સ્નાનથી જેમ શરીરના પાપ બળે છે ને એમ શરીરના અને અંદરના બે પાપ ભગવાનના ભક્તના દર્શને કરીને એના ચરણ રજની સ્પર્શે કરીને થાય. એમ મહારાજે પ્રથમના 18માં લખ્યું છે કે ભગવાનના સંતના ચરણની સ્પર્શે કરી અને અંતકરણ નિર્મળ થાય છે, અંદરના પાપ બધા નાશ પામે છે.
એટલે 52માં તરંગમાં ભગવાનના ભક્તનું મહાત્મ્ય ખૂબ સમજાયું આપણે મહારાજે. અને એવો મહિમા જ્યારે ભગવાનના ભક્તનો હોય ત્યારે એને કોઈ દિવસ ભગવાનના ભક્તનો અવગુણ કે અભાવ ન આવે. અને ભગવાનના ભક્તને કોઈ દિવસ એ મનુષ્ય ન માને. એવા ભાવથી સેવા જો કરીને રાધાબાઈએ પર્વતભાઈને મુક્ત માનીને, તો એ રાધાબાની સ્થિતિ પણ પર્વતભાઈ જેવી થઈ ગઈને હતી. પતિ નહોતા માન્યા. મહારાજના મુક્ત માનીને રાધાબા એ પર્વતભાઈને અનુસરતા હતા. અને પર્વતભાઈની સ્થિતિ એવી હતી કે મહારાજની મૂર્તિના ધ્યાનમાં બેઠા હોય, તો માનસીમાં બેઠા કે ભજનમાં બેઠા કે સત્સંગમાં બેઠા હોય, તો એમને શરીરનું કે સમયનું કે કાર્યનું કોઈ અનુસંધાન રહેતું નહીં. અને ઘણી વખત તો એવું બનતું કે ઘેર મહેમાન આવ્યા હોય, જમવાનો સમય થઈ ગયો હોય, રાધાબાઈએ રસોઈ તૈયાર કરી હોય, અને મહેમાનની સાથે પર્વતભાઈ સત્સંગમાં બેઠા હોય ને સત્સંગ કરતા હોય, મારા સંબંધી બધી મીઠી મીઠી વાતો કરીને મહારાજનું મહાત્મ્ય સમજાવતા હોય, ત્યારે મધ્યાહનનો સમય ઢળી જાય તો એમને ખબર ન હોય ને રાધાબા ઘડીક રસોડામાં ને ઘડીક બહાર, ઘડીક રસોડામાં ને ઘડીક બહાર. ક્યારે કથાની સમાપ્તિ થાય, વાતની સમાપ્તિ થાય ને ક્યારે જમાડવું, આ તો બહારથી આવેલા મહેમાન છે, આમને કાંઈ વિવેક જ નથી. હવે તો કંઈક કથાની સમાપ્તિ કરવી પડે ને આવો સંકલ્પનો શોભય નહોતો ઉપજતો એમને. એટલે એવી સ્થિતિ બંધાણી હતી. નહીંતર સ્વાભાવિક છે કે એવો તો સંકલ્પ થઈ જાય એમ કે ભગત ખરા એમ, હા એમાં બે મત નહીં. પણ વિવેક નથી. મહેમાન આવ્યા તો એમ આમ કથા કર્યા જ કરે છે. જમવાનો સમય થઈ ગયો, હવે તો સૂર્ય ઢળી ગયો છે, મધ્યાહનનો સમય. આવા નાવા આવી ગયા એમ. અમને કાંઈ કોઈ ગતાગમ જ નથી, વ્યવહાર જ નથી આવડતો. આવો તો થાય એનો સંકલ્પ. રાધાબાને એ પણ સંકલ્પ નહોતો થતો. ત્યારે એવી સ્થિતિ બંધાણી છે વગર સાધને. એ કે હિમાચલ પ્રદેશમાં કંઈ કોઈ અનુષ્ઠાન કરવા માટે રાધાબા નહોતા ગયા. ઘણા બધા તપસ્વીઓ હિમાચલ પ્રદેશમાં અનુષ્ઠાનો કરવા જતા હોય તો વર્ષો સુધી અનુષ્ઠાનો કરતા હોય, ત્યારે કદાચ એવી આત્મસત્તાપણાની સિદ્ધિ પ્રાપ્ત થાય અને સમાધિ દશાને પામે. પણ આ તો કાંઈ હિમાચલ પ્રદેશમાં તો કોઈ તપસ્યા કરવા તો ગયા નહોતા, એવી કોઈ કઠિન તપસ્યા તો કરી નહોતી. બસ ભગવાનના ભક્તનું મહાત્મ્ય, આ મહારાજના મુક્ત છે. મારું પરમ ભાગ્ય છે કે મહારાજના મુક્તની સાથે મારે ફેરા ફરી અને એમની સાથે જીવન જીવવા માટેનું અને એમની સેવા કરવાનો ને એમને અનુસરવાનો યોગ મને પ્રાપ્ત થયો છે. તો મારું કેવું બળું ભાગ્ય. બાકી તો આ શરીરમાં રહેલો આત્મા કંઈક ધણીને કંઈક વખત પૈણી ચૂક્યો હોય છે, અને કંઈક પુરુષોની સાથે ફેરા ફરી રહ્યો હોય છે ને ફેરાય છે, પણ 84 ફેરા ન ટેડાય એના. શ્રીજી મહારાજનો પણ મત છે કે આ શરીરમાં રહેલો જીવ જેટલી જાતની સ્ત્રીઓ છે બધી સ્ત્રીઓને એને ભોગવી છે, જેટલી જાતના પુરુષ છે એટલી જાતના પુરુષને પણ પોતાના ધણી કર્યા છે. આમ મહારાજે મત બતાવ્યો છે વજરામતમાં. એ બધું ભાગવત બીજા ત્રીજા ગ્રંથોના આધારે જોવો તો બધું સત્ય છે. પણ એમાં કંઈ જન્મ મરણથી મુક્તિ ન મળી એમ. અને એ રાધાબાને એવું મહાત્મય હતું કે આ શરીરમાં રહેલો આત્મા કંઈક પુરુષને ધણી કરી ચૂક્યો, એને ગાયડો ખાધી, એના અપમાન સહન કર્યા, કંઈક કૂટણા કર્યા, અને એને રોટલા ટીપી ટીપીને ખવડાવ્યા તો એ જીવને ટીપતો હતો. પરંતુ
આજે તો મને મહારાજના મહા અનાદિ મુક્ત પુરુષ એની સેવા મળી છે. મારું કેવું ભાગ્ય છે. અને ઓલા કડુ ગામના સંઘા પટેલ હતા ને એની મહામુક્ત રાજ મળ્યા હતા દેવુબા. અક્ષર મુક્ત હતા દેવુબા. પણ ઓલાની મહિમા જ કાંઈ નહોતો. બોલો, કશો જ નહીં. બુદ્ધિશાળી તો માણસ હતા. કેમ કે વઢવાના રાજાનું કારભારું કરતા હતા. એના સચિવ હતા, સલાહકાર હતા. જેમ ઉદ્ધવજી ભગવાનના સલાહકાર હતા ને એમ સલાહકાર હતા રાજાના, બુદ્ધિશાળી હતા. પણ દેવબાને ન સમજી શક્યા. મુક્તનો યોગ તો હતો જ. 4 ફેરા ફરી અને મુક્તની સાથે તો એને લગ્ન ગ્રંથિથી જોડાવા માટેનું તો યોગ મળ્યો હતો. પણ મહિમા નહીં ને કાંઈ પ્રાપ્તિ કરી શકે ન કરી શકે. આવી ઘણી બધી કથાઓ છે. વાત છે ભગવાનના ભક્તના મહિમાની. શ્રીજી મહારાજે વચરામૃતમાં એવું લખ્યું છે, ભગવાનના ભક્તનું મહાત્મય જો આત્મા સમજે ને એનો પક્ષ જો રાખે તો મહારાજ કે બ્રહ્મ હત્યા જેવા પાપ હોય ને તે બળીને નષ્ટ થઈ જાય ને આત્મા ભગવાનના ધામને પામી જાય. પંચ મહાપાપ જેવા પાપ કર્યા હોય જીવે, પણ ભગવાનના ભક્તનું મહાત્મય સમજે. મહારાજે અંત્યના બીજામાં બહુ અદ્ભુત વાત બતાવી છે. એટલે પરસ્પર ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મય સમજવું, પણ ઝીણી ઝીણી નાની મોટી બાબતમાં આપણા સ્વભાવને વશ થઈ અને ભગવાનના ભક્તની નિંદા ટીકા ન કરવી, એનો અભાવ ગુણ ન લેવો. પરસ્પર જ્યારે હરિભક્તોને કોઈ ઉત્સવ પ્રસંગો હોય, મંદિરોમાં ભેળા થતા હોય, સેવા પરિચર્યા કરવાની હોય, બહેનો બધા સેવા કરતા હોય, કોઈ રસોઈ પકવવાની, કોઈ સાફસૂફ કરવાની, કોઈ વાસણ માંજવાની, બીજી ત્રીજી બધી સેવા કરતા હોય, પણ એ સેવા કરતાં કરતાં એકાદા બીજાની નિંદા કોથળી, ઓલી આવી છે, ઓલી આવી છે, ઓલી આમ ખાય છે, ઓલી આમ બોલે છે, આવું બધું છે ને એ સત્કર્મ જે કરતા હોય ને સેવા કરતા હોય ને એ પાછું એક બાજુ ધોતા જતા હોય. એટલે જીરો ને જીરો જ રહે બધું. જીવ બળને ન પામે. સ્થિતિ નથી બંધાતી ને બળને નથી આત્મા પામતો. સાધન ઘણું કરે છે, સેવા ખૂબ કરે છે, શરીર તૂટી જાય એટલી બધી સેવા કરે છે, પણ અંતર્મુખ સ્થિતિ નથી થતી. જેમ મેં વાત કરી કે આ રાધાબા કે દેવુબા કે જેવુબા, લાડુબા, પાંચોભાઈ, રાજભાઈ, માધાજી, લાધીભાઈ વગેરે વગેરે જે મહારાજના મુક્તો હતા ને, એટલા બધા અંતર્મુખી મુક્તો હતા. અને એવી એની સ્થિતિ હતી કે મહારાજની મૂર્તિમાં અખંડ રત રહેતા સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ એવું કહે છે, તૃતીય પ્રકરણ પણ એમ કહે છે. અણકોડ લીલા પણ એમ સમજાવવા માગે છે કે જ્યારે અણકોડ બનાવતા હતા બહેનો, ત્યારે કોઈ પૂરીનો લોટ બાંધતા હોય, કોઈ પૂરી તરતા હોય, કોઈ ચાસણી લેતા હોય, કોઈ બીજું ત્રીજું કરતા હોય, તો એ મહારાજની મૂર્તિમાં વ્રતિ ઊંડી ઉતરી જાય ને તો પછી લોટ બાંધતા હોય તો હાથ એમના કથરોટમાં હોય અને દિવાલમાં ચિત્ર જેમ ચિત્રો હોય ને એમ બેઠા હોય. શરીરની ચેતનાઓ બધી જ થોભી જાય. આવી બધી કથાઓ ઘણી છે. તો આ બધી સ્થિતિનું કારણ એ હતું એને પરસ્પર ભગવાનના એકાદ બીજ ભક્તોનું મહાત્મ્ય હતું. જીવબા લાડુબાનું મહાત્મ્ય સમજે, લાડુબા જીવુબાઈનું મહાત્મ્ય સમજે, નાનુભાઈ ત્રણેય બહેનોનું મહાત્મ્ય સમજે, ત્રણેય બહેનો નાનુભાનું, પાંચોભાનું, એકાદા બીજાનું મહાત્મ્ય ખૂબ સમજતા હતા. અને મોટા મોટા પરમહંસો જે હતા ને એ મોટા મોટા પરમહંસો પણ પરસ્પર એકાદ બીજાનું મહાત્મ્ય બહુ સમજતા. તેને કોઈ બરોબરિયાપણું કોઈને વિશે નહીં.
નેતર મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આનંદાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો કેવા મોટા પરમહંસો હતા, કેવી સ્થિતિ હતી એની. પણ પરસ્પર એકાદ બીજાનું મહાત્મ્ય ખૂબ જ સમજતા હતા, બહુ મહિમા હતો એને. અને એકાદ બીજાને પોતાથી બહુ અતિ અધિક મોટા માનતા હતા. આજે આવું ઓછું જોવા મળે સત્સંગમાં, હરિભક્તોમાં કે પરમહંસોમાં બધેની વાત છે. બાયો કે ભાઈઓ બધામાં એ જોવા ઓછું મળે એમ. એવું મહિમા હોય એવું બહુ જૂજ ક્યાંક મળતું હોય તો મળતું હોય. કોઈ સંત એવા હોય, કોઈ હરિભક્ત એવા હોય, કોઈ બહેનો એવા હોય કે એને ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મય હોય, એને પોતાનો નો મહિમા હોય. આપણને આપણો મહિમા બહુ હોય છે, આપણી જાતને આપણે બહુ શ્રેષ્ઠ ભક્ત માનતા હોય છે. ગઈકાલે અરવિંદભાઈને ક્યારે થાળ રસોઈ હતું, પછી બધા હરિભક્તો સત્સંગ કરવા બેઠા તે મેં પ્રશ્ન કર્યો, મેં કંઈક પ્રશ્ન હોય તો પૂછો. કોઈએ ના પૂછ્યો, મેં કીધું મારો પ્રશ્ન છે, કહેતા હોય તો પૂછું. કોઈ કીધું નહીં તોય મેં તો પછી પૂછ્યો એમ. મેં તો અહીં સુરત તો ઘણા વર્ષોથી આવું છું, કથા વાર્તા તો બહુ કરી છે, કલાકો ન ગણી શકો તમે એટલી મેં કથા વાર્તા કરી છે. પણ મેં તો એનું અમલીકરણ કેમ નહીં થતું હોય? પરસ્પર ભગવાનના ભક્ત પ્રત્યેની ઈર્ષા કેમ નહીં જાતી હોય? મહાત્મ્ય કેમ નહીં સમજાતું હોય? બરોબરીયા પણ કેમ નહીં જાતું હોય? બધી જગ્યાએ વાત છે. આ કંઈ ખરી સુરતની જ વાત છે એવું નથી કંઈ. અમદાવાદ, ધાંગધ્રા, ભુજ, મૂળી, વડતાલ, બીજે ત્રીજે સંપ્રદાયના કોઈ પણ ગામડાઓ હોય કે શહેરો હોય કે કોઈ જગ્યાએ સત્સંગ સમાજ હોય, પણ પરસ્પર એકાદ બીજા ભક્તનું મહાત્મ્ય કેમ નથી સમજાતું? અને એ ટીકા નિંદામાંથી માણસ કેમ બહાર નથી આવતો? સાંભળે છે તો ઘણું, કથાઓ તો બહુ થાય છે આપણા સત્સંગમાં. જોવો ને, ચાલુ હોય કથાઓ, સત્સંગ, સમયાઓ, આવો સૌ નાનું મોટું બધું ચાલુ જ હોય. સાંભળેલું અમલીકરણ નથી થતું. અમુક વાત સાંભળવાની હોય, ચાખવાની હોય. અમુક વસ્તુ છે ને એ ખાલી ચાખવા માટેની હોય. એમ અમુક વાત, પુસ્તકો ચાખવાના હોય. મેં ઘણી વખત સંતો અમારી કથા કરતા હોય તો હું સંતો પાર્ષદોને કહું કે અમુક વાત સમજી રાખવાની હોય, બોલવાની ન હોય. અમુક વસ્તુ છે ને, પુસ્તક, વાત તો એ ચાખવાનું જ હોય પુસ્તક. પછી પુસ્તક વાંચ્યું હોય આપણે ને પછી બેઠો આપણે કોઈ દિવસે એની કથા ન કરાય જિંદગીમાં. અને અમુક વાત છે ને ગળવાની હોય, અંદર ઉતારવાની હોય. અમુક વાત ચાવવા માટેની હોય અને અમુક વાત પચાવવા માટેની હોય. તો કઈ હોય? તો ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવું, આ વાત રહીને એ ચાવી અને ખૂબ ચાવીને રસરૂપ કરી અને પછી પચાવવાની હોય છે. અને અમુક જે વાત હોય ભગવાનના ભક્તની કઈ તો કે સ્વાભાવિક, એના સ્વભાવની, તો એ ચાખવાની જ હોય, પચાવવાની ન હોય. અભાવ અવગુણ ન લેવાનો હોય, જાણી રાખવા માટે હોય. અને જાણી રાખવા એટલા માટે હોય કે એ સ્વભાવ આપણામાં ન આવી જાય. એટલે કોઈનામાં કાંઈ ખામી હોય તો એ ફક્ત ચાખવાની વસ્તુ છે. અને એ ચાખવાનું એટલા માટે જ કે આ કડવું છે કે ગળ્યું છે કે ખારું છે કે ખાટું છે, એટલા માટે ચાખવાનું હોય. એમ ભગવાનના ભક્તનો સ્વભાવ જાણી રાખો એને ચાખ્યો કહેવાય.
પછી એનો અભાવ અવગુણ ના લેવાનો હોય, એના પ્રત્યે આપણને કોઈ દિવસ મહિમા ન ઘટવો પડે. આ સત્સંગમાં મારે ને તમારે બધાયને શીખવા જેવું છે. જો શીખીએ તો, અને આ શીખીને આવી રીતે વર્તે ને તો સ્થિતિ બંધાય, અંતર્મુખ વૃત્તિ થાય. અને સ્થિતિ બંધાય, અંતર્મુખ વૃત્તિ થાય ને એટલે આપ મેળાએ શરીરથી માંડી અને આખું બ્રહ્માંડ ને અનંત કોટી બ્રહ્માંડો અક્ષર સુધીનું બધું ખોટું થઈ જાય. કશામાં પ્રીતિ ન રહે આપણને, હેત જ ન રહે કશામાં. અને એક શ્રી હરિની મૂર્તિમાં જ જીવને અસાધારણ પ્રીતિ થઈ જાય. પણ હવે વિષય અઘરો એટલા માટે છે કે આપણને પહેલી તો વાત એ હોય, કદાચ અંદર એવું સૂક્ષ્મ બીજ પીડ્યું હોય, ગુપ્ત અવ્યક્ત, ક્યું તો કે ભગવાનને મારે પામી જવું છે એવી ભૂખનું કદાચ બીજ હોય કે ના હોય. જો અને જો હોય તો ચોક્કસ ને ચોક્કસ આત્મા કોઈ પણ સમયે, કોઈ પણ કાળે, કોઈ પણ દિવસે, કોઈ પણ વર્ષે કે કોઈ પણ જન્મે એક વખત અંતર્મુખી થઈને એની બહુ મહાસ્થિતિ બંધાઈ ખરી. પણ અંદર બીજો હોવું જોઈએ કે મારે પ્રભુને પામી જવું છે, જન્મ મરણથી મુક્તિ પ્રાપ્ત કરીશ મારે. આવું બીજ હોવું જોઈએ અંદર, તો થાય. આજે અવસર છે, મહારાજે આપણને બહુ જ અતિ શ્રેષ્ઠ ઉત્તમ અવસર આપ્યો છે. આ સત્સંગ મેળ્યો છે, એના જેવો કોઈ અવસર નથી. મહારાજ મળ્યા છે આપણને, એના જેવો કોઈ અવસર નથી, એના જેવી કોઈ પ્રાપ્તિ નથી. સંતો ભક્તો આપણને મળ્યા છે તો એના જેવી કોઈ પ્રાપ્તિ નથી. મંદિરો, આચાર્ય, હરિભક્તો, મૂર્તિઓ, શાસ્ત્ર બધું મળ્યું છે, એના જેવી બીજી કોઈ પ્રાપ્તિ નથી. બહુ શ્રેષ્ઠ ઉત્તમ પ્રાપ્તિ છે. વાત છે આપણા પોતાના આશયની, તો એવો આશય શુદ્ધ મારે ને તમારે બાંધવો જોઈએ તો થઈ શકે. જ્ઞાન મેન તમે ગમે તેટલું મેળવું, પ્રતિષ્ઠા ગમે તેટલી મેળવી, અને ગમે તેટલું આ લોકોનું કાર્ય આપણે કર્યું, એ સારું છે, આધ્યાત્મિક માર્ગનું છે, એટલે કંઈ ખોટું છે એવું નથી, બહુ સારું છે. પણ જ્યાં સુધી અંતર્મુખ વૃત્તિ ન થઈ, આપણી સ્થિતિ ન બંધાણી, અને આપણે નક્કી કરેલું મહારાજની મૂર્તિના સુખ લેવા માટેનું જેટલું નક્કી કરેલું હોય એમાં આત્મા સ્થિત ન થયો, ત્યાં સુધી ઘણું બધું ખૂટે છે, ઘણું બધું ખૂટે છે. માટે જ્યારે આત્મા ભગવાનના શરણ કમળમાં, પ્રભુની મૂર્તિના આનંદમાં, સંતના આનંદમાં, ભક્તના આનંદમાં, સત્સંગના આનંદમાં જ્યારે સ્થિત થાય છે, ત્યારે અંતર્મુખ વૃત્તિ તુરત થઈ જાય છે. કેમ કે બધું ખોટું થઈ જાય છે, અને બધો જ નકારો અને દુઃખરૂપ જણાય છે. યથાર્થ જ્ઞાન થાય છે ને. દૂધપાકનું પાત્ર ભર્યું હોય, 20-25 લીટરનું દૂધપાકનું, અને એમાં સર્પને મોઢું બોળતા આપણે જોયું હોય ને, પછી એનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે કે આમાં સર્પના લાળનું પોઈઝન ભળ્યું છે, માટે આ દૂધપાક ખવાય નહીં, નહીંતર મૃત્યુ થાય. યથાર્થ જ્ઞાન થયું એટલે એ દૂધપાકનો અભાવનો છેડ ઠેઠ આત્મા સુધી ગયો, અને આત્માને એને એટલી બધી અરુચિ થઈ ગઈ, અભાવ થઈ ગયો, છૂટી ગયો કે આ ન ખવાય. અંતર્મુખ વૃત્તિ જ્યારે થાય ને ત્યારે એને શરીરથી માંડી અને અક્ષર પર્યંતનું બધું જ છે ને એ દૂધપાક એવું થઈ જાય. અને મહારાજની મૂર્તિમાં આત્મા
પ્રત્યેક ક્રિયા કરવા છતાંય પણ રત રહેતો હોય. આ સ્થિતિ છે. પછી એને માન, અપમાન, હરખ, શોક, સફળતા, નિષ્ફળતા વગેરે વગેરે બધું જ મહારાજ કે નજરમાં ન આવે. એમ પ્રથમના 27ના વજરામૃતમાં મહારાજે સ્થિતિ માટેનું દર્શન બતાવ્યું છે કે એને હાથી ઉપર બેસાડે કે ગધેડા ઉપર બેસાડે, બેય સમાન વર્તે. કોઈ માન કરે, અપમાન કરે, સન્માન કરે તો બેય સમાન વર્તે. એને કોઈ ગાળો ચોપડે અને કોઈ ચંદન લગાવે, બેય સમાન વર્તે. સ્થિતિનું દર્શન કરાવ્યું છે મહારાજે. અને એ સ્થિતિનું દર્શન મારે તમારે કરવું હોય ને એવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો પણ એ જ વાત મહારાજે 27માં પછી બતાવી. મહારાજ કે એવું સમજે ને કે જે કંઈ આશ્ચર્ય થઈ રહ્યા છે, થઈશે ને થઈ ગયા છે, એ આશ્ચર્યનો કરનારો મને મળ્યા જે પ્રગટ ભગવાન એ સિવાય કોઈ નથી, આવું જીવથી નક્કી કરી લે ને એટલે એવી સ્થિતિ બંધાય ને. આવો નક્કર મહારાજનો આશ્રય, નિષ્ઠા, મહારાજની ઉપાસના, તો એવી સ્થિતિ બંધાઈ જાય જેવું. અને એ બંધાઈ જાય એટલે બધું સમરસ થઈ જાય ને. માન, અપમાન બધું હરખું. કોઈ હરખ શોક જ નહીં. કોઈ એને લાખો કરોડો રૂપિયા આપે તો એના મનમાં કાંઈ ન હોય, કશું જ નોંધ હોય, પરંતુ એનો આનંદ ન હોય ને. કેમ કે આનંદ તો ભગવાન પુરુષોત્તમનો છે. અને આનંદ તો ભગવાન પુરુષોત્તમ નારાયણનો લે છે અને માને છે કે આ મૂર્તિના આનંદ સિવાય બીજો કોઈ આનંદ છે જ નહીં. એટલે કરોડો રૂપિયાની સેવા કરે, રાજી થાય, પણ આનંદ ન આવે એને, એની નોંધ ન હોય. અને કોઈ ચપટી આટોય ન આપે અને હળાહળ અપમાન કરે તો પણ એને આનંદ આવે એમાં. ભાઈ દુખાય નહીં, નોંધ ન લે મારું આને અપમાન કર્યું. આ સ્થિતિ છે. સત્સંગ કરતાં કરતાં, ભક્તિ કરતાં કરતાં ને સત્સંગમાં રહ્યા થકાય પણ જો આવી સ્થિતિ આપણે પ્રાપ્ત ના કરી શક્યા હોઈએ તો ઘણી બધી જ સમજણ ખૂટે છે આપણી. એટલે મહારાજે પ્રથમના 27માં પ્રારંભ અહીંયાથી કર્યો કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ મહારાજ કે સમજણમાં ફેર રહે છે. તો સત્સંગ તો આપણે કરીએ છીએ ને, કથા, કીર્તન વગેરે વગેરે, સેવા, પરિચર્યા, હવની પોતાની શક્તિ પ્રમાણે સદગ્રસ્તો હોય તો પુણ્યદાન કરતા એ બધું કરતા હોય એમ. એટલે સાધન તો બહુ કરે જ છે, પણ મારે જ એવું કહ્યું કે સમજણમાં કાંઈક ફેર છે એટલે એવી સ્થિતિ નથી બંધાતી. ભગવાનના ભક્તનું મહાત્મય નથી સમજાતું, અને સમજાય તો કદાચ સાધારણ સમજાતું હોય છે, અને બરોબરિયા પણ દૂર થતું નથી, પિતરાય દાવા છૂટતા નથી. સત્સંગમાં આવ્યો હોય ત્યારે એને પ્લેટ હાવ ચોખ્ખી હોય, કોઈ બીજી અપેક્ષા જ ન હોય, પણ થતું હોય ને પ્રથમ સત્સંગ સ્વીકાર્યો હોય ને ત્યારે. અને પછી એમ દિવસો જતા જાય ને, જેમ જેમ નજીક આવતા જાય ને તેમ તેમ છે ને પણ બધું છે ને એવું ઓછું થતું જાય. વધારવાનું હતું એને બદલે ઓછું થયું. પછી એકાદા બીજા પ્રતિ ઈર્ષા ને, એકાદા બીજાને અદેખાય ને, અભાવ ને, અવગુણ ને, પછી વ્યવહાર માર્ગમાં પાછા માથા મારવા જાય. એને માથું મારવાનું હતું ભગવાનના ચરણમાં, એના આનંદમાં સુખ લેવાનું હતું, એના બદલે વ્યવહારમાં માથા મારવા જાય. આ સાધુ આવો વહીવટ કરે, આ ભગત આવો વહીવટ કરે, આમ ન કરાય, આવું ન કરાય, વગેરે વગેરે. નાનું નાનું, ઝીણું ઝીણું, ઝીણું મોટું બધું. જીવ છે ને એમ ભૂલો પડે છે, એટલે સ્થિતિ ક્યાંથી બંધાય? એટલે મહારાજ કહે કે જ્યાં સુધી સ્થિતિ ન બંધાણી હોય ને ત્યાં સુધી સત્સંગ કાચો માનજો, સમજણ કાચી માનજો. મળ્યો છે સર્વશ્રેષ્ઠ ઉત્તમ સત્સંગ,
પણ આવી સ્થિતિ નથી બંધાતી ને અહોહો પણ નથી રહેતું. સત્સંગ કાચો છે. પક્વો થવો જોઈએ સત્સંગ. મહારાજ કે બહુ અદભુત વાત છે. 52મા તરંગમાં રામ પ્રતાપજીને લેવા માટે મોટા મોટા પરમહંસો બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સામે ચાલીને ગયા. કેવું મહાત્મ્ય! ભગવાનના ભક્ત છે. આ સંતોની સ્થિતિ કેવી! હવે જો રામ પ્રતાપજી કેવું મહાત્મ્ય સંતોનું સમજે છે એ સિદ્ધાનંદ સ્વામી આમાં લખે છે. તો આપણે એમાં પ્રવેશ કરીએ. પૂર 24મું તરંગ 53માં રામ પ્રતાપજી ભાઈનું શ્રીહરિએ સ્વાગત કર્યું અને સાથે બેસીને જમ્યા. મુક્તાનંદ સ્વામીએ રામ પ્રતાપજીને હાથ જોડીને કહ્યું કે આપ ભાઈ આ અશ્વ ઉપર બેસો, ઘોડા ઉપર બેસો. ત્યારે ભાઈએ કહ્યું, રામ પ્રતાપજીએ, કે આપ પગથી ચાલો અને હું અશ્વ ઉપર બેસું તે ઘટિત ન કહેવાય સ્વામી. કેમ? આપણે બંને બંધુ છીએ. આપણે બંને ભગવાનના ભાઈ છીએ, અથવા તો આપણે બંને ભગવાનના દીકરા છીએ, એના દાસ છીએ. જો જે દાસ થયો એમાં નાનો કોણ ને મોટો કોણ? એમાં સમરસ છે. મુક્તમાં નાનપ મોટપ નથી. જે આત્મા અનાદિ મુક્તની સ્થિતિને પામી ગયો ને એમાં નાનપ મોટપ છે જ નહીં. એ બધું આ લોકમાં છે. અક્ષરધામમાં નથી નાનપ મોટપ. મુક્ત એટલે મુક્ત, એટલી જ વાત છે. ભગવાન એટલે ભગવાન, મુક્ત એટલે મુક્ત. આ મુક્ત મોટો ને આ મુક્ત નાનો ને આ મુક્તમાં સામર્થ્ય અધિક, આ મુક્તમાં સામર્થ્ય ઓછી, આ મુક્તમાં જ્ઞાન બહુ શ્રેષ્ઠ, આ મુક્તમાં મધ્યમ જ્ઞાન, આમાં કનિષ્ઠ. એવું નથી અહીંયા. એ બધું અહીં છે અને એ બધું આપણને હોય પૂછે. અને આપણે સમર્થ હઈશું આપણી સમજણ પ્રમાણે, એટલે આપણે એ રાખ્યું છે. આ મોટો ને આનો આને વધુ જ્ઞાન છે ને આને ઓછું જ્ઞાન છે. આવું બધું આપણે રાખ્યું છે. ન રાખ્યા જેવું રાખ્યું છે. મુક્તમાં એ નથી. મુક્ત એટલે મુક્ત. અક્ષરધામને પામ્યો. મહારાજની સેવામાં જે મુક્ત જોડાયા, બસ એ અનાદિ મુક્ત. મુક્ત એટલે મુક્ત એટલું જ, બીજું કાંઈ નહીં. રામ પ્રતાપજી પોતે સમજે છે કે હું દાસ છું. ભલે આ લોકની દ્રષ્ટિએ ભાઈ કહેવાતા હોય, જ્યેષ્ઠ ભાઈ કહેવાતા હોય, એ તો એક વ્યવસ્થાના ભાગ રૂપે છે. મોક્ષના માર્ગમાં એ વસ્તુ નથી. શ્રી હરિ કહેતા ઘનશ્યામ અમારા ભાઈ છે એવું નથી, અમારો ઈષ્ટ છે, અમારો પ્રભુ છે. એટલે પરસ્પર એકાદા બીજાનું મહાત્મય. તો રામ પ્રતાપજી ભાઈ એમ કહે છે કે સંતો અતિ મોટા છે મારા કરતા. હું તો સંતોનો દાસ છું. સંતો તો સૌને પૂજવા યોગ્ય અને ભગવાનને પણ અતિશય પ્રિય છે. અને એવા સંત પગે ચાલીને જતા હોય અને હું અશ્વ પર બેસું, કેવો અઘટિત કહેવાય. સ્વામી મારા ધૈન ભાગ્ય છે કે આ ભગવાનના પ્રિય આપ જેવા સંતો એ આજે મને મળ્યા અને મને દર્શન થયું. હું આજે કૃત થઈ ગયો છું. ભગવાનના ભાઈ પણ આનું જરાય માન કે અભિમાન નથી અંદર. નહીતર ભગવાનના ભાઈ પણ આનું માન અભિમાન હોય ને તો માથું ભગવાનને ન ઝુકાવે. ઠાકોરજીને પૈકે લાગે તો આમ ઊભા પૈકે લાગે, માથું આમ એનું કાંઈ જો દંડવટ તો શીનો થાય. કેમ? ભગવાનનો ભાઈ છું.
ભગવાનનો દીકરો છું. જો એ ઝુકાવે માથું, કેટલું અભિમાન. તો એ ભાઈ પણ છે એનો ભગવાનનો સંબંધ કહેવાય. જો કોઈ પણ આત્માને ભગવાનનો સંબંધ થાય ને ત્યારે આત્મા એકદમ નિર્મળ થઈ જાય, નિર્માની થઈ જાય, દાસ થઈ જાય, સેવક થઈને રહે. ત્યારે સમજવાનું કે આને પરમાત્માનો સંબંધ છે. કોઈ ભક્તને ઓળખવા હોય ને ભગવાનનો સંબંધ છે એમ, તો એ ઓળખાણનું એ મીટર છે. જો ડૂબીને રહે, બહુ સરળ રહે. બહુ અતિશય મહાત્મય હોય ને ભગવાનના ભક્તનું, ત્યારે સમજવું આને ભગવાનનો સંબંધ છે. ભાઈ, કાકા, ભત્રીજા, હું એ બધું સંબંધ કહેવાય. સાચો સંબંધ એ છે પરમાત્માનો. તો રામ પ્રતાપજી પોતે બતાવે છે આપણને સૌ કોઈને કે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, પરમહંસો, સદગ્રસ્તો, ભગવાનનો સંબંધ તમે એવો બાંધજો કે પ્રભુના ગુણ એના સંબંધે કરીને તમારામાં આવવા જોઈએ. હમણાં આવશે આગળમાં કથા. ભગવાન સ્વામિનારાયણ દોટ મૂકી પછી સંતો લઈને આવ્યા ને રામ પ્રતાપજીને, મહારાજે દોટ મૂકી અને મોટા ભાઈના ચરણમાં મહારાજ દંડની જેમ પડી ગયા, નમી ગયા. આ બતાવ્યું મહારાજ. આ તો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. એ ભગવાન એને કોને દંડવટ કરવાના હોય? નમી પીડા. મહારાજ બતાવે છે, આપણને સંદેશો આપે છે કે ભગવાનના ભક્તનું તમે આટલું મહાત્મય સમજજો કે એના ચરણમાં તમે છે ને આરોટી શકો એટલું મહાત્મય સમજજો, તો એના ગુણ તમારામાં આવશે. એની ગુણ બધા જ, એટલે સરળતા, નમ્રતા, કોમળતા, દયા, સાધુતા વગેરે વગેરે જે કંઈ ગુણ છે, ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા, 39 કલ્યાણકારી ગુણ બતાવ્યા છે પ્રથમના 62ના વચનામૃતમાં. ભગવાનના કલ્યાણકારી, એમાંથી ભગવાન પણ આના અમુક જે છે ગુણ બાદ કરીને 30 લક્ષણ સંતના બતાવ્યા, 30 આવે એનામાં. પણ ભગવાનના ભક્તનું આવું મહાત્મ્ય સમજે તો ઠૂંઠ થઈને રહેતો હોય તો ન આવે એનામાં. રામ પ્રતાપજી સમજતા હતા કાં તો બધા અક્ષરધામના મુક્ત પુરુષો છે. ઘનશ્યામ બધાને લઈને આવ્યા છે. બહુ મજાની અદ્ભુત કથા છે. સિદ્ધાનંદ સ્વામીની કલમ મહાત્મ્ય કેવું સમજી શકે છે સંત ભક્તનું પરસ્પર, ત્યારે આ કલમ લખી શકે. મારા ધન ભાગ્ય છે કે આપ જેવા ભગવાનના મહામુક્ત સત્પુરુષો એનું આજે મને દર્શન થયું, મને મળ્યા, હું તો કૃત થઈ ગયો. ભાઈને વારી ઘડીએ માયાજીતાનંદ સ્વામી યાદ આવે છે. આ વાત કરતા કરતા કેમ માયાજીતાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં ગયા છપૈયા, એમને ઓળખાણે આપી કે તમારા ભાઈ ઘનશ્યામ તો ભગવાન છે. ગુજરાતમાં ગઢપુરમાં વિશેષ કરીને રહે છે. લાખો લોકો એને ભગવાન માનીને પૂજે છે. ત્યારે એ લોકોને ખબર પડી. ત્યાં સુધી ખબર હતી જ નહીં કે ઘનશ્યામ ક્યાં ગયા એ છે. જો કોઈને ખબર નહોતી. અને પછી ખ્યાલ આવ્યો કે અમારો ભાઈ ઘનશ્યામ ભગવાન આવો મોટો, લાખો લોકો એને ભગવાન માને. મોટા રાજા સમ્રાટો, મોટા મોટા જ્ઞાનીઓ, બધા મોટા મોટા મુક્ત, કે જે સ્થિત પ્રજ્ઞ પુરુષો હોય, જેનામાં શાસ્ત્રો રહ્યા હોય, જેની જીભ ઉપર શાસ્ત્રો રહ્યા હોય, જેના અંગે અંગમાં જ્ઞાન અખંડ રહ્યું હોય, આવી ઊંચાઈને પામેલા મુક્તો જેને ભગવાન માને છે. એટલે માયાજીતાનંદ સ્વામી બહુ યાદ આવે પ્રતાપભાઈને. રામ પ્રતાપજીને
જો આ માયાજીતાનંદ સ્વામી ત્યાં ન આવ્યા હોત તો ઘનશ્યામ અમને ન મળત. આવી જ્યારે વાત રામપ્રતાપજી કરતા હતા ને ત્યારે મુક્તાનંદ સ્વામીએ રામપ્રતાપજી ભાઈનો હાથ પોતાના હાથમાં પકડ્યો અને કહ્યું કે ભાઈ અહીં ઊભા ઊભા હાલો ને આપણે જ્યાં સુધી વાતો કરશું, ચાલો ગામમાં આપણે જઈએ. અને ત્યાં ઘનશ્યામ જે ભગવાન થઈ અને લોકોને મહા દિવ્ય સુખ આપે છે ને એની પાસે જઈએ. પછી સંતોને હરિભક્તો સૌ ઘણો જ આનંદ પામ્યા. સૌ કીર્તન ગાતા ગાતા બજારમાં પછી ચાલ્યા ગામમાં જવા માટે, ઘેર જવા માટે. હવે આવે છે કે શ્રીહરિએ જ્યારે તેમને દૂરથી દેખા અને તરત જ મંચ ઉપરથી છલાંગ મારી મહારાજ, હા, કૂદકો મારીને પલંગથી હેઠે ઉતર્યા અને 100 પગલા સુધી તેમની સામે દોડ્યા. મોટા ભાઈના ચરણમાં દંડની જેમ પડી ગયા ને દંડવટ કર્યા. રામ પ્રતાપજીએ મહારાજને ઉઠાવી લીધા. આંખમાં આંસુ આવી ગયા. હેતથી હૃદય ભરાઈ ગયું. બોલવું તું તે બોલી શકાતું નહોતું, હિબકે ચડી ગયું હૃદય. એવા પરસ્પર ભેટી પડ્યા, તૃપ્તિ નહોતી થતી, કંઠ રૂંધાયો. ઘણી વાર રામ પ્રતાપજીએ ઘનશ્યામનો મસ્તક પોતાના ખભા ઉપર ટેકવી અને એટલો બધો પરસ્પર એકાદા બીજા પ્રેમ રસ લીધો. અંતે શ્રીહરિની ઈચ્છાથી કંઠ છૂટો અને પછી ભાઈ પ્યારથી હાથ જોડીને બોલ્યા, ભાઈ ઘનશ્યામ, તમે તો સંબંધનું હેત લગાર પણ રાખ્યું નહીં. અમને અતિશય ખારા જાણીને, એટલે કે ખોટા જાણીને છોડી દીધા. સૂતા મૂકી અને તમે નીકળી ગયા. અમે કેટલા તમને યાદ કરી અને દુઃખી થયા, આક્રંદ કરીને રડતા હતા. સારું થયું ભાઈ ઘનશ્યામ, આ માયાજીતાનંદ મુનિ અમને મળ્યા ને ત્યારે અમારા હૈયામાં થોડીક સાતાવરીને આશા બંધાણી કે હવે કદાચ અમને ઘનશ્યામ મળશે ક્યારેક. તેથી આજે માયાજીતાનંદ સ્વામીના યોગે કરીને તમારો મેળાપ થયો છે. રામ પ્રતાપજી મને ને તમને સમજાવવા માગે છે કે ભગવાનના સંત સિવાય, સંત યોગ વિના, સંત કૃપા વિના, સંત સમાગમ વિના પરબ્રહ્મ પરમાત્મા મળવા એ બહુ જ કઠિન બાબત છે. સાધન ચાહે એટલા કરો, રડો ચાહે એટલું રડો, માથે પૃથ્વી ઉપર માથા પછાડીને રડો અને શરીર તમારું હાવ હુકી લાકડા જેવું થઈ જાય ને એટલી કઠિન તપસ્યા કરો, પણ સંત મિલન વિના પ્રભુ મિલન સંભવશે નહીં. અને જે દિવસે પરમાત્મા સંત આપે ને, સંત સામે ચાલીને જ્યારે આવે ને ત્યારે સમજી લેજો કે મારે ઘેર માયાજીતાનંદ ઘનશ્યામને લઈને આવ્યા છે. તેથી સમજો, માયાજીતાનંદ એટલે અક્ષર મુક્ત. એ અક્ષર મુક્ત એ પ્રભુને લઈને આપણા ઘરના આંગણે આવ્યા છે. પછી મેં જે ઓલી કથા કરીને એમાં ન જતા. કઈ ઓલી ખબર? સત્સંગમાં સામાન્ય પણ બીજાના ખોતરીને સ્વભાવ કાઢવા, એકાદા બીજાના અભાવ ગુણ લેવા જોવા,
અને બધાની વિશે બરોબરિયા પણ હું શ્રેષ્ઠ છું, હું ઉત્તમ છું, હું સમજદાર છું, ઓયલું એટલે આ બધું હું કહું છું, એમાં ન જતા. બસ રામપ્રતાપજી એવો આપણે સમજાવવા માગે છે કે પરમાત્મા જ્યારે મળે, કોઈ સંત મળે ત્યારે સમજજો, એવા સંત મળે, એવા મુક્ત મળે ત્યારે સમજજો કે પ્રભુ તમને મળી ચૂક્યા. પછી સામે ચાલીને પ્રભુ તમારી પાસે આવશે. જો માયાજીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા સંતો મળ્યા, ભાઈનો હાથ પકડી અને ગામમાં આવ્યા. પછી ઘનશ્યામ સામે ચાલીને ગયા છે. આવ્યું ને, દોટ મૂકી મહારાજે પલંગ ઉપરથી કૂદકો મારી દોટ મૂકી અને ઘનશ્યામ સામે ચાલીને ગયા છે. તેમ જેને સંત મળે ને એને મળવા માટે તો પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને જાય. મારે તમારે એની પાસે ન જવું પડે, એ આવે. કેમ? મારા સંતે આનું કાંડું પકડ્યું છે. હવે મારે તે જીવ પાસે જવું પડશે. એ જીવ મારી પાસે આવે, મારા સંતનું મહાત્મય ઘટે, મારા સંતની કૃપાનું મહાત્મય ઘટે. કેમ? મારા સાધુએ કાંડું પકડ્યું. એ આત્મા કાંડું પકડ્યું એટલે તુરત જ બ્રહ્મરૂપ થઈ ગયો, અક્ષરરૂપ થઈ ગયો. એનામાં કોઈ વિકાર નથી. મારે વિકાર ટાળીને જે ચોખ્ખો કરવાનો હતો ને, એ તો એ મારા સંતે એનું કાંડું પકડીને ચોખ્ખો કરી નાખ્યો. હવે મારે એની સામે જવું. મહારાજ ગયા. આવે કોઈ સંત મળે આપણને તો કોઈ સામાન્ય નહીં સમજજો. મેં તો કથામાં ઘણી વખત હું કહી ચૂક્યો છું કે કોઈ સંત આપણને વર્તમાન ધારણ કરાવીને કંઠી પહેરાવે. પણ વાત હું કરું છું એવા સંતની, હો. હા, જેને ઘણા બધા ચેલા બનાવવાની ના અંતે ભૂખ હોય એમ વાત નથી હું કરતો. જેને ભૂખ હોય આત્માને ભગવાન પમાડી દેવાની, એવા સંત જ્યારે કંઠી બાંધે ને ત્યારે કંઠીના મણકામાં એને આખી જિંદગીની તપસ્યાઓ ભરી હોય એને. જો અને મણકા પરોયા હોય ને એ દોરો હોય ને, એ દોરામાં જેટલા તંતુ હોય ને એ તંતુમાં એની ભક્તિ ભરી હોય એને, એની સાધુતા ભરી હોય ને પછી કંઠી પહેરાવે છે આપણને. એ કંઠી તો અણમોલ કહેવાય. અબજો રૂપિયા એની કિંમત કોઈ આંકી ન શકાય, જો મહિમા હોય તો. અને હું તો ઘણી વાર કહું કે એવા સંતે કંઠી પહેરાવી હોય ને તો એ કંઠીનો એક પણ મણકો ક્યાંય વ્યર્થ ન જવા દેતા. તૂટી જાય ને તો એક એક મણકો એનો વીણી અને બીજા દોરામાં પરોવીને કંઠી પહેરજો. એનું મૂલ્ય સમજજો. કેવું મહાત્મા સમજાવે છે મને તમને. પરસ્પર રામ પ્રતાપજી, પ્રભુ, સંતો અને ભગવાનના સંત જ્યારે એવા હોય ને એવા સંત આપણે વર્તમાન ધારણ કરીને કંઠી પહેરાવીને આપણું કાંડું પકડે અને આપણને વચન આપે કે તારા હાથનું કાંડું પુરુષોત્તમ નારાયણના હાથમાં હું પકડાઈ દઈશ, તો એ સંતનું વચન કોઈ દિવસ એની ફેલ ન જાય, જિંદગીમાં ન જાય. જો મને તમને ભરોસો અને વિશ્વાસ જોઈએ. અને એટલું જ વચન આપ્યું હોય ને કે તારું કાંડું ભગવાન શ્રી હરિના હાથમાં પકડાઈ દેશે એટલે સમજી જ લેજો કે મારા સામે ચાલી ન જવાના આપણી પાસે. આપણે નહીં જવું પડે. એટલો બધો પથ આપણો ટૂંકો કરી દે. વિશ્વાસ, શ્રદ્ધા તો પહેલાં જોઈએ. બહુ મજાની અદ્ભુત કથા છે. રામ પ્રતાપજી એવું કહે છે કે ભાઈ, આજે મારો નવો જન્મ થયો. કેમ? તો કે આજે તમે મને મળ્યા. હવે પ્રભુ વિયોગ ન કરાવતા, બસ અમને હવે દૂર ન કરતા, છૂટા ન કરતા. આ મિલન થયું છે તો વિયોગ નહીં કરાવતા પ્રભુ. હવે
બસ એટલી કૃપા કરજો. ઘડીભર રામ પ્રતાપજી આ શબ્દ બોલતા બોલતા રડતા રડતા સંતો સામું જોવે, ઘડીક મહારાજ સામું જોવે અને વારંવાર બોલ્યા કરે, પ્રભુ હવે અમને વિયોગ નહીં કરાવો, અમને વિયોગ નહીં કરાવો. તમારાથી ના સંતોથી અમને દૂર ન થવા દેતા. બસ તમે ને સંતો અમારું કાંડું પકડ્યું છે ને એવું છોડતા નહીં. અને ભગવાન ને સંત એ બેનનો છે ને સ્વભાવ છે, બને ત્યાં સુધી કાંડું પકડે નહીં, અને પકડે તો પછી છોડે નહીં. બને ત્યાં સુધી ના છોડે એનું કારણ કે જીવ જ્યાં સુધી ભગવાનને ઈચ્છતો ન હોય ને ત્યાં સુધી કાંડું ન પકડે. એ માયાની ઈચ્છતો હોય, આ લોકના ચીજ વસ્તુ પદાર્થની ઈચ્છા હોય ને, ધન સંપત્તિની, દીકરા દીકરીઓની વગેરે વગેરે જે કંઈ માયિક ઈચ્છા હોય ત્યાં સુધી સંત કાંડું ન પકડે. એને એક ભગવાનને જ પામી જવાની જ્યારે ઈચ્છા હોય ને ત્યારે સંત તત્ફટ દઈને કાંડું એનું પકડી લે ને એ પકડે. પછી એનો સ્વભાવ છે એ મૂકે નહીં. તમે ગમે તેટલી ગાયડો દો, માનો ન માનો, આપણે એની આજ્ઞાનું પાલન કરી ન કરી, એને સમજી શકી ન સમજી શકી, ગમે તેમ ધોતકારીએ, ગમે તેમ તિરસ્કાર કરીએ, તાડન કરીએ છેલ્લી બાકી તોય ન છોડે. કારણ કે એને ખબર છે કે આ જીવ અજ્ઞાન અવસ્થામાં બધું કરી રહ્યો છે, એને ખબર નથી. પણ હવે મેં કાંડું પકડ્યું છે એટલે આને ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ કમળ સુધી પહોંચાડે છૂટકો. અને આપણા જેવા આત્માને તે સંત ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રીતિ કરાવે જ રહે. એટલે આપણા પરમહંસે વારંવાર ગાયું છે, સંત સમાગમ કીજે હો નિસદિન, સંત સમાગમ કીજે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી સંત પરમ હિતકારી. એને અનુભવ કીધો છે. ભરમ કયો, બ્રહ્મણા કઈ, આ ખોટું આ સાચું વગેરે વગેરે. ખોટું એમાં સાચું એ બ્રહ્મણા, દેહ ખોટો, દેહીઓ ખોટા, સંબંધીઓ ખોટા, પદાર્થ ખોટું, જગત ખોટું, માયા ધન સંપત્તિ બધું ખોટું, એને સત્ય માનીને બેઠો છે. આવી ખોટી બ્રહ્મણા એવું લખ્યું. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, એને ભગવાનના ચરણ કમળમાં પ્રીતિ કરાવે જ રે એ સંત. બહુ મજાનું અદ્ભુત છે. મને તમને જે પ્રાપ્ત થયું છે ને એનું મૂલ્ય તો કોઈ ના કરી શકે નહીં, એવું આપણને પ્રાપ્ત થયું છે આ સત્સંગમાં. માટે વાલા ભક્તો, આપણે સહુ કોઈએ આજની આ કથામાંથી 53મા તરંગમાંથી રામ પ્રતાપજી અને સંતો પરસ્પર મળ્યા અને કાંડું પકડીને શ્રીહરિ પાસે લાવ્યા. એમાંથી એ તત્વ એટલે પ્રાપ્ત કરીએ કે સંતે કાંડું પકડ્યું એટલે આપણને દોરી અને ભગવાનના ચરણ કમળ સુધી લઈ જાય છે આપણને. અને પ્રભુ પણ આપણું કાંડું પકડવા માટે સામેથી દોટ દઈને આવશે પ્રભુ, અને આત્માને પરમાત્માનું મિલન થઈ જાય છે. એટલે જીવ અને શિવનું મિલન, આત્મા અને પરમાત્માનું મિલન, આ બહુ જ અદ્ભુત કથા છે. 9મી ચોપાઈ સુધીની આપણે અત્યારે કથા લીધી છે. આ 53મા તરંગના 10મી ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ
સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.